આપ સૌને જય ઈસુ। આજે 14મી માર્ચ 2026 પ્રકૃતિકાળનો 27મો દિવસ। જીવનદાય રોટીમાં આપ સૌને સુસ્વાગત। સંત જેરોમના જીવનમાંથી એક પ્રસંગ આજના સંદેશને સમજવામાં મદદ કરે છે। સંત જેરોમ 4મી અને 5મી સદીમાં જીવેલા મહાન ચર્ચ વિદ્વાન અને ચર્ચના ડૉક્ટર હતા। તેમણે પોતાના સમગ્ર જીવનને પવિત્ર શાસ્ત્રોના અભ્યાસ અને પ્રચાર માટે સમર્પિત કર્યું। તેમણે બાઇબલનો લેટિન ભાષામાં અનુવાદ કર્યો, જેને વાલ્ગેટ કહેવામાં આવે છે, જેથી સામાન્ય લોકો પણ ઈશ્વરના વચનને સમજી શકે। સંત જેરોમ કહેતા હતા, પવિત્ર શાસ્ત્રોને ન જાણવું એટલે ખ્રિસ્તને ન જાણવું। તેમના માટે બાઇબલ વાંચવું અને સમજવું એ ઈસુને ઓળખવાનો માર્ગ હતો। પ્રાર્થના અને ઊંડા અભ્યાસ દ્વારા ઈશ્વરે તેમના મનને પવિત્ર શાસ્ત્રોને સમજવા માટે ખોલ્યું, કારણ કે તેમને સમજાયું કે સમગ્ર પવિત્ર શાસ્ત્ર ખ્રિસ્ત તરફ સૂચવે છે। તેથી તેમણે પોતાનું જીવન ઈશ્વરના વચનનું શિક્ષણ આપવા માટે સમર્પિત કર્યું। આ રીતે તેઓ ખ્રિસ્તના સાચા સાક્ષી બન્યા। લુકના શુભ સંદેશ 24:44-49 પુનરુત્થાન પછી ઈસુ શિષ્યોને કહે છે કે મોશેની ધર્મસંહિતામાં, પૈગંબરોના ગ્રંથમાં અને સ્ત્રોતોમાં જે લખેલું છે તે બધું સાચું પડવું જ જોઈએ। એ પછી એમણે તેમના મગજ ખોલી નાખ્યા, જેથી તેમને શાસ્ત્ર સમજાય। આથી સ્પષ્ટ થાય છે કે મોશેનો કાયદો, પ્રવક્તાઓ અને લખાણો બધાનું કેન્દ્ર ઈસુ મસીહા છે। શિષ્યનું કાર્ય સાક્ષી બનવાનું છે। તેઓએ જે જોયું, સાંભળ્યું અને અનુભવ્યું છે તે દુનિયા સાથે વહેંચવાનો આજનો સંદેશ આપણને યાદ અપાવે છે। જ્યારે આપણે વિશ્વાસ સાથે બાઇબલ વાંચીએ અને સમજીએ, ત્યારે આપણે પણ ખ્રિસ્તને વધુ સારી રીતે ઓળખી શકીએ અને જીવનમાં ખ્રિસ્તના સાચા સાક્ષી બની શકીએ। આમીન।